મિત્રો માન્યતા એવી છે કે ડાયાબિટીસ કાબુમાં એટલે એનો મતલબ શું? તો કે જમ્યા પહેલાનું અને જમ્યા પછીનું શુગર કંટ્રોલમાં એટલે મારું શુગર કાબુમાં છે. શું એ વાત સાચી છે? ના, ડેફિનેટલી નોટ. ડાયાબિટીસ જે છે એ તમારા શરીરના વિભિન્ન અંગો જેમ કે આંખ પર પણ અસર કરી શકે છે. ડાયાબિટીસના લીધે આંખ પર થતી હાનિકારક અસરને ડાયાબિટીક રેટિનોપેથી તરીકે ઓળખાય છે. મિત્રો, મારું નામ ડોક્ટર ભર્ગ કારિયા છે અને હું રાજકોટમાં શ્રદ્ધા આઈ હોસ્પિટલ અને લેઝર સેન્ટરમાં એઝ અ રેટિના સર્જન તરીકે સેવા આપું છું. ડાયાબિટીસ જે છે એ અત્યારે જે ખૂબ વ્યાપક પ્રમાણમાં વધી રહ્યું છે તેનાથી આપણે બધા માહિતગાર છીએ જ. આપણામાંથી કોઈ જ એવું હશે કે જે પોતે અથવા તો જેના ફેમિલી અથવા ફ્રેન્ડ્સમાં કોઈને ડાયાબિટીસ ના હોય. વધતું જતું આ જે ડાયાબિટીસનું પ્રમાણ છે એના લીધે ડાયાબિટીક રેટિનોપેથી એટલે કે ડાયાબિટીસના લીધે આંખમાં થતી જે આડઅસર જે છે એનું પ્રમાણ પણ ખૂબ જ વધી રહ્યું છે. ડાયાબિટીક રેટિનોપેથી એટલે શું? ડાયાબિટીક રેટિનોપેથી એટલે ડાયાબિટીસના લીધે આંખના પડદા પર આવી જતું લોહી, સોજો અને જેના લીધે દ્રષ્ટિની ખામી થતી હોય છે એને ડાયાબિટીક રેટિનોપેથી કહેવામાં આવે છે. ડાયાબિટીક રેટિનોપેથી જે છે એ ડાયાબિટીસ દર્દીને આવે અને તરત જ પડદામાં લોહી આવી જાય એવું થતું નથી. વર્ષો વર્ષ જતા જાય, ડાયાબિટીસનો કંટ્રોલ ક્યારેક ઓછો ક્યારેક વધારે થતો જાય, એની આડઅસર રૂપે જે પડદા ઉપર લોહી આવી જતું હોય એને ડાયાબિટીક રેટિનોપેથી કહેવામાં આવે છે. ડાયાબિટીક રેટિનોપેથી જે છે એની સારવારના બે ભાગ કહેવામાં આવે. એક જેને કે પ્રિવેન્શન કહેવામાં આવે. પ્રિવેન્શન એટલે કે ડાયાબિટીસ છે પણ ડાયાબિટીસના લીધે પડદા પર એની આડઅસર ના આવે એની પૂરી કાળજી રાખવી. તો એ આપણે કેવી રીતે રાખી શકીએ? ડાયાબિટીસના દરેક દર્દીને દર વર્ષે એક વખત કમ્પલસરી પડદાની તપાસ કરાવી ખૂબ જ અનિવાર્ય છે. આવું કરવાથી ફાયદો શું છે? આવું કરવાથી પડદાની જે સ્નાયુ કે જે આખા શરીરમાં સૌથી ઝીણી લોહીની સ્નાયુઓ કહેવાય, એમાં જો શરૂઆતના તબક્કામાં જ લોહી લીક થતું હોય ડાયાબિટીસના લીધે તો આંખના પડદાના ડોક્ટર એ જોઈ એ જાણ કરી અને તમારા ડાયાબિટોલોજિસ્ટને જાણ કરી શકે છે. એનાથી તમારા ડાયાબિટોલોજિસ્ટને તમારું શુગર કંટ્રોલ કરવામાં અને એની લીધે આવતી આડઅસર શરીરમાં આવતી અટકાવવામાં પૂરેપૂરું મદદરૂપ થઈ શકે છે. આવી બધી જ કાળજી રાખવા છતાંય જો ડાયાબિટીસના લીધે પડદા પર લોહી આવે, પડદા પર સોજો આવે અથવા બીજી કોઈ પણ જાતની તકલીફ થાય તો એના માટેની આજના જે મોડર્ન મેડિસિન જે છે, મોડર્ન રેટિના ટ્રીટમેન્ટ્સ જે છે એ ખૂબ જ સારી રીતે અવેલેબલ છે. જેમ કે આંખમાં આવતા સ્પેશિયલ ટાઈપના ઇન્જેક્શન્સ જેને એન્ટી વેજેફ ઇન્જેક્શન્સ કહેવામાં આવે, આંખમાં થતું ગ્રીન લેઝર જેમ કે આ ગ્રીન લેઝર છે એ, અથવા તો આંખમાં થતી ખૂબ જ નાનો કાપો મૂકી અને માઇક્રો ઇન્સિઝન વિટ્રેક્ટોમી સર્જરી MIVS જે છે એ આપણે ત્યાં અવેલેબલ છે. તો મિત્રો, આ વિડીયો થકી જે હું તમને ટેક હોમ મેસેજ કહેવા માંગુ છું એ છે કે ડાયાબિટીસના દર્દીઓએ દર વર્ષે એક વખત પડદાની ચેકઅપ અચૂક કરાવડાવવું જોઈએ અને જો એમાં કોઈ પણ તકલીફ જણાય અને એની સારવારની જરૂર લાગે તો ડેફિનેટલી અમારી શ્રદ્ધા આઈ હોસ્પિટલ અને લેઝર સેન્ટરનો સંપર્ક સાધી શકો છો. થેન્ક યુ.